કોરોનાનું સંક્રમણ વધતા સરકાર તરફથી અલગ અલગ નિર્ણયો કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને લગ્ન સમારંભમાં 100 લોકોને મંજૂરી અપાઈ। અંતિમ વિધિમાં 50 લોકોને આવવા માટે મંજૂરી અપાઈ છે। ત્યારે આ જ મુદ્દે લોકોએ શું જણાવ્યું છે, આવો સાંભળીએ। કોરોનાનું સંક્રમણ વધ્યું તેના કારણે સરકારે અલગ અલગ નિર્ણયો કર્યા છે, જેમાં ખાસ કરીને લગ્ન સમારંભમાં 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે વાત કરવા માટે અમારી સાથે અનેક લોકો જોડાઈ ગયા છે અને તેમની જોડે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે સરકાર દ્વારા જે નિર્ણયો કરવામાં આવ્યા છે તે યોગ્ય છે કે નહીં। અત્યારે જે પ્રકારે નિર્ણયો કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, જેમ કે લગ્ન સમારંભની અંદર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે, તે ઉપરાંત અંતિમ વિધિમાં 50 લોકોને જ મંજૂરી અપાઈ છે। ત્યારે આ બાબતે આપનું શું માનવું છે? એકદમ ગુડ ડિસિઝન છે। જે પણ નિર્ણયો સરકાર લે છે એ આપણા હિત માટે જ છે અને આપણે પબ્લિકે એ રૂલ્સ ફોલો કરવા જ જોઈએ, બરાબર। તમને અત્યારે એ રૂલ્સ બધા જવું હોય, બધાને બહાર જવું હોય, બહુ ટાઈમથી બધા એમ છે એટલે થોડા ટિપિકલ રૂલ્સ લાગે, બટ પબ્લિક માટે સેફ અને બેસ્ટ વે છે। જ્યાં સુધી કોરોનાની કોઈ મેડિસિન તમને કોઈ નથી મળતું, બરાબર, પ્રોટેક્શન, ત્યાં સુધી તો તમારે રૂલ્સ ફોલો કરવા જ છે, એ જ નેસેસરી છે, એ જ તમારા માટે બેટર છે। બાકી તો જે લોકો નહીં ફોલો કરે એ લોકો માટે તો રિસ્ક છે જ એક। બાકી તો ગુડ ડિસિઝન, વેરી ગુડ ડિસિઝન। હું તો કહું છું હજી પણ એમાં થોડો સ્ટ્રિક્ટ રૂલ્સ આવે તો બી કંઈ ખોટું ના કહેવાય। ગવર્મેન્ટ આનાથી બી રૂલ્સ આવે તો બી એ સારું જ છે, પબ્લિક માટે ગુડ છે। ઓકે, જે રીતે જણાવ્યું કે અત્યારે ગવર્મેન્ટ દ્વારા જે પણ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સારા એવા નિર્ણયો છે, તેઓ પ્રતિસાદ મળ્યો છે। ત્યારે અન્ય અહીંયા યુવક છે તેમને પણ પૂછવા માંગીશ કે અત્યારે જે પ્રમાણે સરકાર દ્વારા નિર્ણયો કરવામાં આવ્યા છે, લગ્નમાં જે પ્રમાણે 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે, તે ઉપરાંત અંતિમ વિધિમાં 50 લોકોને મંજૂરી અપાઈ છે અને જ્યારે રાત્રિ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યું છે, ત્યારે આ બધાને લઈને આપનું શું મંતવ્ય છે? મારું કહેવું એવું છે કે જે લોકોને 100 લોકોને જ્યાં પરમિશન આપવામાં આવી છે ને, તે હજુ પણ થોડી ઓછી પરમિશન આપવામાં આવે ને તો એના માટે સારું છે। કે જો અત્યારે કોરોના ચાલે છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું કહે છે, તો લગ્નમાં પહેલાં દાંડિયા રાસ રાખે અને સાંજે બધું રાખે, તો એના માટે એવું છે કે એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન ન થાય, અથવા તો બધા એવી રીતે ભેગા હોય ને એક જગ્યાએ જમવાનું હોય, એમાં બાય ચાન્સ કોઈ એકને બી હોય તો આપણને ખ્યાલ નથી રહેવાનો, તેના કારણે આપણને બધાને બી થઈ શકે છે, એવી શક્યતાઓ રહે ખરી। તો એના માટે આપણે જે રાખ્યું છે એ વાંધો નથી, પણ એ લોકોને પહેલાં ટેસ્ટિંગ કરાવે ને પછી જ એ લોકોનું બધું ટેમ્પરેચર બધું ચેક કરીને પછી જ એ લોકોને પરમિશન આપે કે ના તમે લોકો ઓછા કરી શકે। ને હજી પણ આ 100ની બદલે 20 કે 25 જણાનું લોકોનું રાખે, મેરેજ ફંક્શન એટેન્ડ કરવાનું કહે તો વાંધો નહીં, પણ આ જે બીજા અન્ય લોકોમાં એમ કે 200 જણા આવી શકે છે, 100 જણા આવી શકે છે, તો એ લોકો અલગ અલગ રહે છે અને એ અહીંયા એમ કે છે કે રાતે 9 વાગ્યા પછી, અને બધાને એવું થઈ જાય છે કે થોડું એવું લાગે કે અહીંયા 100 લોકો છે, બરાબર, તો બહારના જે લોકો છે તો ઘણીવાર કન્ફ્યુઝન થાય કે કેટલા લોકોને બોલાવવા કેટલા લોકોને ન બોલાવવા, એનું બી ઘણું કન્ફ્યુઝન થઈ શકે છે ને બધું થઈ શકે। એટલા માટે આમ એક રીતે સારું છે ને એક રીતે ખરાબ બી છે, તો બંને ત્યાં સુધી કોરોનાનું આ રીતે સંક્રમણ છે ત્યાં સુધી ન કરીએ તો સારું રહેશે। જે પ્રમાણે અહીંયા મિશ્ર પ્રતિસાદ મળ્યો છે કહી શકાય, કારણ કે લોકોનું માનવું છે કે અત્યારે કોરોના કાળ છે અને મજાના કારણે સજા ન બને તેવું પણ જોવું પડશે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે હું છું નિષ્ઠા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।